ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। वन्दे गुरोः पादपद्मं व्यासस्यामिततेजसः अज्ञानान्धतमोध्वंसि જ્ઞાનવર્તમપ્રદીપકम्। જેની કૃપાથી અજ્ઞાનનો તથા અંધકારનો નાશ થાય છે, જેની કૃપાથી જ્ઞાનનો તથા પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે, જે તત્વ નિર્ગુણ હોવા છતાં પણ સગુણ છે, જે તત્વ નિરાકાર હોવા છતાં પણ સાકાર છે, જે તત્વ અપ્રત્યક્ષ હોવા છતાં પણ ગ્રંથ સ્વરૂપી શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણ સ્વરૂપી પ્રત્યક્ષ છે, તેવા ગ્રંથ સ્વરૂપી ભગવતી શ્રી રાધિકા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારા અનંત કોટી સદૈન્ય દંડવત પ્રણામ। પૂજ્ય ગુરુજીના ચરણોમાં પ્રણામ, પૂજ્ય રાજેશભાઈ ગુરુજીના ચરણોમાં પ્રણામ, સંસ્કૃતિ સંસ્થાન તથા પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાન સાથે જોડાયેલા તમામ વિદ્વાન વક્તાઓ, આભાસીય માધ્યમથી જોડાયેલા શ્રોતાઓ અને વક્તાઓને મારા જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ। બ્રહ્મ વૈવર્ત પુરાણ અને એમાં પણ શ્રી કૃષ્ણ જન્મખંડ અને એની અંદર 51 થી લઈ અને 60 અધ્યાયો જેવી રીતના ગુરુજીએ જણાવ્યું એ પ્રમાણે આજે આપણે એ 10 અધ્યાયોની ચરવણા કરવાના છીએ। તેમાં સૌથી પહેલા કયા અધ્યાયમાં કયા કયા વ્યક્તિઓની કથા છે એની હું તમને વાત કરું તો 51મો અધ્યાય ધન્વંતરી ભગવાનના દર્પભંગની કથા, 52મો અધ્યાય એ ભગવાન અંતર ધ્યાન થઈ જાય અને ત્યારબાદ રાધાજીને દુઃખ થાય છે એની કથા, સાથે સાથે આ 52મા અધ્યાયમાં રાધા નામ પહેલા લેવામાં આવે અને પછી ભગવાન કૃષ્ણનું નામ લેવામાં આવે, આનું રહસ્ય શું છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। 53મા અધ્યાયની અંદર રાધા કૃષ્ણના વિહારનું વર્ણન છે। 54મા અધ્યાયની અંદર કૃષ્ણ અને રાધા વચ્ચેનો સંવાદ છે અને સંક્ષિપ્તમાં કૃષ્ણ ચરિત્રનું પણ એમાં વર્ણન છે। 55મા અધ્યાયમાં શ્રી કૃષ્ણની મહિમા તથા પ્રભાવનું વર્ણન છે। 56મા અધ્યાયમાં મહાવિષ્ણુના દર્પભંગનો વૃત્તાંત અને દેવતાઓ દ્વારા કરવામાં આવેલી માતા લક્ષ્મીની સ્તુતિ જે લક્ષ્મી સ્તોત્ર તરીકે પ્રખ્યાત છે। 57મો અધ્યાય પ્રાણ ત્યાગોદિતા જે લક્ષ્મીજી હતા એનું વૈરાગ્ય જે ત્યાગ છે એનું વર્ણન 57મા અધ્યાયમાં છે। 58મા અધ્યાયની અંદર સંક્ષેપમાં પૃથ્વી, સાવિત્રી, ગંગા, મનસા અને રાધાજીના દર્પનું હરણ જે ભગવાને કર્યું એનું વર્ણન છે। ઉપાંતિમ અધ્યાય 59મો ઇન્દ્રના દર્પનું ભંગનું વર્ણન છે, ઇન્દ્રાણી દ્વારા કરવામાં આવેલી બૃહસ્પતિજીની સ્તુતિ અને ઇન્દ્રાણી અને નહુષ વચ્ચેનો થયેલો સંવાદ। અને આજનો જે છેલ્લો અધ્યાય એટલે કે 60મો અધ્યાય એમાં બૃહસ્પતિ અને દૂતનો સંવાદ છે, રાજા નહુષને સર્પત્વની એટલે કે અજગર યોનિની પ્રાપ્તિ અને ઇન્દ્રની બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ। આમ કરી આ 10 અધ્યાય આજે આપણે જોવાના છીએ। આમ તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવતી રાધા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું વર્ણન છે જ, પરંતુ વિશેષ કરીને મને જે અધ્યાયો સોંપવામાં આવેલા એની અંદર જે વચ્ચેના અધ્યાયો એટલે કે 55 અને 56મો તો કૃષ્ણ ભગવાનના મહિમાનું અને પ્રભાવનું વર્ણન અને 56મું લક્ષ્મી સ્તોત્ર। આમ લક્ષ્મીનારાયણ સ્વરૂપા રાધિકા અને ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખી આપણે 51મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ। શ્રી કૃષ્ણ ઉવાચ નારાયણાંશો ભગવાન સ્વયં ધન્વંતરિર્મહાન પુરા સમુદ્ર મથને સમુતસ્થૌ મહોદધે। ભગવાન નારાયણના સાક્ષાત સ્વરૂપ એવા ધન્વંતરી ભગવાન પુરા સમુદ્ર મથને સમુતસ્થૌ મહાદધે એટલે કે જે સાક્ષાત પહેલાના સમયમાં જે સમુદ્ર મંથન થયું હતું એમાંથી ઉત્પન્ન થઈ ગયેલા હતા એ ધન્વંતરી ભગવાનની કથા છે। એ કેવા હતા તો કે સર્વ વેદેશુ નિષ્ણાંતો મંત્ર તંત્ર વિશારદ,
સામાન્ય રીતે ધન્વંતરી ભગવાનનું નામ યાદ આવે એટલે આપણે અમૃતનો કળશ યાદ આવે અને ધન્વંતરી ભગવાન દેખાય, અને આયુર્વેદ પણ યાદ આવે, આયુર્વેદના જનક કહેવાય. પણ એ સર્વ વેદેશનો નિષ્ણાંતો, દરેક વેદની અંદર એ પારંગત હતા, મંત્ર તંત્રમાં પણ એ વિશારદ હતા. વિશેષ કરીને જે ધન્વંતરી ભગવાન છે એ વૈનતેય એટલે કે ગરુડજીના શિષ્ય હતા અને ભગવાન શંકરના ઉપશિષ્ય હતા. તો એ ધન્વંતરી ભગવાન પોતાના એક કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા. એ સમયે રસ્તામાં એમને એક તક્ષક નાગ દેખાણો. આ મહાભયાનક અને વિષવાળો મહાવિષધર તક્ષક સાપ, અને એનું જે શરીર હતું એ પર્વત સમાન વિશાળ હતું. અને એ એકલો ન હતો, એની સાથે લાખો નાગથી એ ઘેરાયેલો હતો. અને જેવો તક્ષક નાગે આ ધન્વંતરી અને એમના શિષ્યોને જોયા એટલે તરત જ તે ક્રોધમાં આવીને એને ખાવા માટે સામે દોડે છે. હવે ધન્વંતરી ભગવાન સાથે 1000 શિષ્યો હતા. એમાંથી એક દંભી નામનો શિષ્ય એ આ તક્ષક સર્પને જોઈને હસવા લાગ્યો. તો આપણી સામે આપત્તિ આવે એટલે આપણે પેલા તો ગભરાઈ જઈએ, પણ આ તક્ષક જેવો સર્પ છે મહાવિષધર, અને એને જોઈને દંભી હસવા લાગ્યો, કારણ કે એને ખબર છે કે આ મારું કઈ નહીં બગાડી શકે. એને પોતા ઉપર વિશ્વાસ છે, અને થયું પણ એવું. મંત્રબળ દ્વારા આ તક્ષક સર્પ જે હતો એને ધ્રુંબિત કરી દે છે અને એને હાથમાં પકડી એમાંથી વિષ કાઢી નાખે છે. વિષ રહિતનો કરી નાખે ત્યારબાદ એની અંદર રહેલું મણી ખેંચી લે છે, આકાશની અંદર ગોળ ફેરવી અને એને દૂર ફેંકી દે છે. તો આજે વિષ રહિત સર્પને કર્યો એ પદ્ધતિ આજે પણ વૈજ્ઞાનિકો અપનાવી રહ્યા છે. સર્પને વિષ રહિત કરે છે, પણ એ સ્વાર્થ માટે. ઘણા પશુઓને પણ વિષ રહિત કરે છે, એની અંદર રહેલી હિંસા વૃત્તિને દૂર કરે છે, પરંતુ એ સ્વાર્થ માટે, એની પાસેથી કંઈક કામ કઢાવવું એટલા માટે. પરંતુ અહીં તો જે દંભીએ સર્પને વિષ રહિત કર્યો છે તો એ પરમાર્થ માટે કર્યો છે. ભોક્તમ કોપાત સમાયાંતમ, અહીં લખ્યું પણ છે કે ખાવા માટે દોડી રહ્યો છે, કોપયુક્ત છે, એટલે આત્મ બચાવ માટે એને વિષ રહિત કર્યો છે. અને એની પાસેથી જો કંઈ લઈ લેવું હોય તો એની પાસેથી મણી લઈ લીધી હોય તો એ મણી એ પોતે રાખી લેત, પણ રાખી નથી, એને દૂર ફેંકી દીધી છે. અમૂલ્યમ મણિરત્નમ ચ જહાર મસ્તક સ્થિરમ કરેણ બ્રાહ્મયિત્વા ચ પ્રેરયામાસ દૂરતઃ. 6થા શ્લોકમાં આપણને સ્પષ્ટ થાય છે કે એ ગોળ ફેરવી અને દૂર ફેંકી દે છે મણીને. હવે એ પ્રશ્ન થાય, ગોળ શા માટે ફેરવી? તો તક્ષકની સાથે બીજા અન્ય નાગો પણ હતા. તો એ નાગોને એવો સંદેશ જાય કે એનો સ્વામી અત્યારે પરાજિત થઈ ગયો છે, એ માટે એ મણીને ગોળ ફેરવી છે અને દૂર ફેંકી દીધી. અન્ય નાગોને પણ ખબર પડી ગઈ છે કે હવે તક્ષક જે છે એ ધરતી ઉપર પડી ગયો છે. એની હાલત કઈ રીતે કેવી થઈ ગઈ છે? તો કે નિશ્ચય તક્ષકસ્તસ્તૌ તત્ર માર્ગે યથા મૃતઃ. જેવી રીતના કોઈ મરેલો વ્યક્તિ પડી ગયો હોય એવી રીતના આ તક્ષક સર્પ જે છે એ મૃતવત નિશ્ચેષ્ટ થઈ અને ધરતી ઉપર પડી ગયો છે. તો બીજા નાગો જે હતા એને પણ આ વૃત્તાંત વાસુકીને જઈને કર્યો, અને વાસુકીને જ્યારે ખબર પડી કે તક્ષક સર્પ આવી રીતના પડી ગયો છે એટલે ક્રોધમાં આવીને એ સળગવા લાગ્યો. વાસુકી અહીં બીજા અન્ય સર્પગણોને આદેશ કરે છે કે તમે જાઓ અને ધન્વંતરીને મારવા લાગો. કયા કયા સર્પગણને મોકલ્યા? તો અગ્રણી, દ્રોણ, કાલિય, કર્કોટક, પુંડરીક અને ધનંજય જેવા સર્પગણોને મોકલ્યા. હવે કાલિયા સામાન્ય સર્પો ન હતા. આ જે દ્રોણ છે તો દ્રોણના પ્રકારમાં આવતા બીજા અન્ય સર્પો એ દ્રોણની સાથે હતા. કાલિય હોય તો કાલિય સાથે પણ એની પ્રકારના જે સર્પો હોય એની સાથે હતા. કર્કોટક પાસે પણ પોતાની પાસે સર્પ સૈન્ય હતું, અને પુંડરીક પાસે પણ હતું, ધનંજય પાસે પણ હતું. આમ અસંખ્ય સર્પો ભેગા થઈ ગયા અને અત્યારે ધન્વંતરી ભગવાનને મારવા માટે જાય છે. 10મા શ્લોકમાં એમ લખ્યું છે કે સર્વે નાગા સમાજગ્મુર યત્ર ધન્વંતરી સ્વયં ભયમાપુ શિષ્યગણા દુષ્ટવા નાગા ન સંખ્યકા. હવે એટલા બધા સર્પોને જોઈ અને શિષ્યગણ જે હતો ધન્વંતરી ભગવાનનો એ ડરી જાય છે, અને ભયમાપુ ડરીને નાગા નિશ્વાસ વાતેન સર્વે શિષ્યામૃતા આવ્યા. ખાલી માત્ર ને માત્ર હજી યુદ્ધ નથી શરૂ થયું છતાં પણ એ સર્પોના વાયુના કારણે એ શિષ્યો એ મૃતપ્રાય થઈ જાય છે અને નિશ્ચેષ્ટ થઈ જાય છે, જ્ઞાન રહિત થઈ અને ધરતી ઉપર પડી જાય છે. કોરોના કાળની અંદર પણ આપણે જોયું કે ઘણા લોકોના મૃત્યુ એટલા માટે જ થતા હતા કે એ ડરી જાય અને ડરના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય અને મૃત્યુ પામે. તો અહીં પણ એવું લખ્યું છે, પેલા ભયમ આપો શિષ્ય ગણા, પેલા ડરી ગયા અને ત્યારબાદ વાયુ એનો શ્વાસ લેવાથી એ બધા પડી ગયા છે શિષ્યો.
ત્યારબાદ ધન્વંતરિશ્ચ ભગવાન પિયુષ વર્ષણેન ચ જીવયામાશ શિષ્યાંશ મંત્રેણ ચ ગુરુમ સ્મરણ. ધન્વંતરી ભગવાન પોતાના મંત્ર બળ દ્વારા અમૃતની વર્ષા કરે છે અને પોતાના ગુરુ એટલે કે ગરુડજીનું સ્મરણ કરતા કરતા એ બધા જ શિષ્યોને પુનર્જીવિત કરી નાખે છે. અહીં એક ઉત્તમ ગુરુનું ઉદાહરણ મળે છે, કારણ કે 11મો શ્લોક જે છે એની અંદર હજી શિષ્યો મૃત જેવા થઈ ગયા, નિશ્ચેષ્ટ બન્યા જ, અને 12મો શ્લોક પૂરો પણ ન થયો એ પહેલા તો ગુરુએ એ શિષ્યોને જીવિત કરી નાખ્યા. તો ગુરુ પોતાના શિષ્યોને આપત્તિમાં કદા પણ જોઈ નથી શકતા. ગુરવઃ બહવ સંતિ શિષ્ય વિત્તાપહારકાહ ગુરવઃ વિરલા સંતિ શિષ્ય ચિત્તાપહારકાહ. એવા ગુરુઓ ઘણા બધા હોય કે શિષ્યોના ચિત્તને હરી વિત્તને હરી લે છે, પરંતુ એવા વિરલ ગુરુઓ અમુક જ હોય જે શિષ્યોના ચિત્તને હરી લે છે. તો અહીં ગરુડજીનું સ્મરણ કરતા કરતા બધા શિષ્યોને પુનર્જીવિત કર્યા. બીજી વખત મંત્રોચ્ચાર કરતા કરતા આ ધન્વંતરી ભગવાને જે આવેલા સર્પગણ હતા એ બધાને ઝુંબિત કરી દીધા. અને હવે તો એવી રીતના ઝુંબિત કરી દીધા કે એમાંથી કોઈ એક સર્પ પણ પોતાના ઝુંબિત થવાની સૂચના વાસુકીને જઈને આપવાનો સક્ષમ પણ ન રહે એવા ઝુંબિત કરી દીધા. છતાં પણ વાસુકીને ખબર પડી ગઈ કે બધા જે મારા મોકલેલા સર્પ હતા બધા નિશ્ચેષ્ટ થઈ ગયા છે, એટલે પોતાની બહેન એટલે કે મનસા દેવીને યાદ કરે છે. મનસે ત્વમ સમાગચ્છ નાગાન રક્ષાતિ સંકટાત જગત્રયે મહાભાગે પૂજા તબ ભવિષ્યતિ. મનસા દેવીને એમ કહે છે કે અત્યારે નાગો પર જે આવેલું સંકટ છે એ સંકટને દૂર કરો. જગત્રય મહાભાગે, આમ જો તમે કરશો તો આ ત્રણ લોકની અંદર હે મહાભાગે તમારી પૂજા થશે. અને મનસા દેવીએ પણ પ્રત્યુત્તર આપ્યો કે નાગેન્દ્ર શૃણુમદ વાક્યમ યાસ્યામી સમરમ પ્રતિ ભદ્રા ભદ્રમ દેવ સાધ્યમ કરિષ્યામી યથોચિતમ. 18મા શ્લોકની અંદર કહે છે કે નાગેન્દ્ર, હે વાસુકી, તું મારું વાક્ય સાંભળ, હું જઈશ, પરંતુ ત્યાં જઈને ભદ્રા ભદ્રમ કલ્યાણકારી થશે અથવા તો અકલ્યાણકારી થશે એ બધું જ દૈવ સાધ્યમ ભાગ્યને આધીન છે. કરિષ્યામી યથોચિતમ, મને જે ઠીક લાગે એ તો હું કરીશ. તો ક્યારેક મનુષ્ય એવી વિપત્તિમાં પડી જાય છે તો ત્યારે જો આ પદ યાદ કરવામાં આવે મનસા દેવીના 18મા શ્લોકનું 3જું ચરણ કે ભદ્રા ભદ્રમ દૈવ સાધ્યમ, કે કલ્યાણકારી અથવા અકલ્યાણકારી જે કાંઈ પણ થવાનું છે ભાગ્યને આધીન છે, તો મનુષ્ય ચિંતામાંથી મુક્ત થઈ જાય. પણ પાછું 4થું ચરણ યાદ રાખવું પડે કે કરિષ્યામી યથોચિતમ, એના માટે પુરુષાર્થ તો પાછો કરવો જ જોઈએ. સીધે સીધું દૈવ સાધ્યમ કરીને બેસી જઈએ તો પછી કાર્ય સિદ્ધ ન બને. તો અહીં એવી રીતના મનસા દેવીનું જે વ્યક્તિત્વ છે નૈરાશ્યમ પરમમ સુખમની ભાવના સ્પષ્ટ કરે છે. અને આગળ મનસા દેવીના વક્તવ્યમાં એમ પણ કહે છે કે શિષ્યાહમ મંત્ર શાસ્ત્રેષુ શંભોર ભગવત પુરા મહાજ્ઞાનમ દત્તવાન સ મહ્યમ ચ કૃપયા વિભુ. હું મંત્ર શાસ્ત્રની અંદર ભગવાન શંકરની શિષ્યા છું, મને ભગવાન શંકરે મહાજ્ઞાન આપ્યું છે, અને સાથે સાથે શંભોચ્ચ શિષ્યો ગરુડો ગણયામી નતમ ધ્રુવમ, અને એ જ શંકરના શિષ્ય એટલે કે ગરુડ પણ એના શિષ્ય છે. એટલે આમ જોવા જઈએ તો હું અને ગરુડ એ બંને ગુરુ ભાઈ બેન થઈએ, આવું મનસા દેવીનું કહેવું છે. અને ગણયામી નતમ ધ્રુવમ, હું એને મારી સામે કઈ નથી ગણતી. તો પછી ધન્વંતરિસ્ત તત્શિષ્યાણા મેક કિમ ગણયામી તમ, તો ધન્વંતરી તો ગરુડજીના અનેકો શિષ્યોમાંથી એક શિષ્ય છે, તો એને તો હું મારી સામે શું ગણું. તત્રા જગામ સા દેવી કોપરૂક્તે ક્ષણારુષા, અને એમ કહી એ દેવી જે હતા મનસા દેવી એ યુદ્ધ ભૂમિમાં આવે છે, અને એની આંખો કેવી છે તો કે કોપ રક્તે ક્ષણારુષા, એકદમ ક્રોધાયમાન લાલાશ પડતી એની આંખો છે, અને દ્રષ્ટિ માત્રેન સર્પાંશ્ચ જીવયામાસ સુંદરી, અને એ પોતાના સર્પગણો જે મૃતપ્રાય થઈ ગયા હોય, નિશ્ચેષ્ટ થઈ ગયા હોય, એની સામે દ્રષ્ટિ કરે છે તો એ બધા પુનર્જીવિત થઈ જાય છે. જો આ શ્લોકમાં એમ કહ્યું કોપરપેક્ષણારુષા, એની દ્રષ્ટિ ક્રોધાયમાન છે છતાં પણ એ દ્રષ્ટિથી સર્પોને જોવે તો એ એના માટે કલ્યાણકારી ત્યાં સિદ્ધ થાય છે. તો સમર્થ સ્વામીનું એક લક્ષણ અહીંયા સિદ્ધ થાય છે કે સમર્થ સ્વામી ગમે એટલો ક્રોધમાં હોય પરંતુ પોતાના ભક્તને પોતાના સેવકની સામે જ્યારે જોવે છે ત્યારે એની ઉપર તો કૃપા જ વરસાવતો હોય છે. નરસિંહ ભગવાન ગમે એટલા ક્રોધમાં હોય પરંતુ એને શાંત કરવા માટે તો પ્રહલાદજી જ જાય છે, કારણ કે ખબર છે કે ગમે એટલો ક્રોધ કરશે પરંતુ પ્રહલાદજી ઉપર તો એ કૃપા જ વરસાવવાના છે. અને ઉપમન્યુ કૃત જે સ્તોત્ર છે શિવ સ્તોત્રમ, એની અંદર પણ મદનાંતક ભક્ત વત્સલ, કે જે મદનને કામને મારવામાં જે સમર્થ છે એવા ભગવાન શંકર, એ અમારી ઉપર પ્રસન્ન થાવ. પણ ત્યારબાદ તરત શબ્દ મૂક્યો ભક્ત વત્સલ, મદનાંતક ભક્ત વત્સલ,
હવે ભક્તો ડરી નો જાય એટલે એ શબ્દ મૂક્યો કે ભક્ત વત્સલ. છતાં પણ કામદેવને મારવા વાળા ભગવાન શંકર પણ પોતાના ભક્તો માટે એ તો વાત્સલ્ય વાછરડા જેમ પ્રેમ કરવા વાળા છે. તો અહીં આપણે ઉદાહરણ મળે છે કે મનસા દેવી જે છે એ પોતાના સર્પગણ તરફ દૃષ્ટિ કરે છે. ક્રોધમાં હોવા છતાં પણ પોતાના સર્પગણ પુનર્જીવિત થઈ જાય છે. બીજી તરફ વિષ દૃષ્ટિ કરે છે અને ધન્વંતરીના જે શિષ્યો હોય છે એ બધા એને મૂર્છિત કરી દે છે. અને ધન્વંતરી ભગવાન હવે જ્યારે પોતાના શિષ્યોને ચેતનાયુક્ત કરવાના પ્રયત્નો કરે છે તો એ નિષ્ફળ રહે છે અને એને ફરી પાછા ચેતનાયુક્ત નથી કરી શકતા. મનસા દેવી તથા ધન્વંતરી ભગવાન આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. મનસા દેવી નાગપાશ ફેંકે છે અને એવા સમયે ધન્વંતરી ભગવાન ગરુડજીનું સ્મરણ કરે છે. ગરુડજી ત્યાં આવી જાય છે અને નાગપાશની અંદર રહેલા તમામ સર્પોને એ ધન્વંતરી ભગવાન ખાઈ જાય છે. ગરુડજી ખાઈ જાય છે અને એવા સમયે મનસા દેવીને ક્રોધ આવે છે અને ક્રોધમાં શિવજીએ આપેલું જે શૂલ હતું, જે પ્રલયાગ્નિ સંપ્રભ હતું, એનો પ્રહાર કરવા માટે જ્યારે શૂલ ઉપાડે છે એવા સમયે બ્રહ્મા સહિત શંકર ભગવાન ત્યાં આવી જાય છે અને એમને જોઈને આ યુદ્ધ શાંત થઈ જાય છે. ગરુડજી, મનસા દેવી અને ધન્વંતરી ભગવાન આ ત્રણેય ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. અને ત્યારબાદ બ્રહ્માજી ધન્વંતરી ભગવાનને સમજાવે છે કે હે ધન્વંતરી, હે વત્સ, તમે ક્યારે પણ આ મનસા દેવીને હરાવી નહીં શકો, કારણ કે એ તો ત્રૈલોક્ય પૂજિતા છે, તમે એની પૂજા કરો. અને ભગવાન બ્રહ્માજીની આજ્ઞા લઈ ધન્વંતરીજી અહીં મનસા દેવીની પૂજા કરે છે. 55મા શ્લોકમાં ઇહા ગચ્છ જગદ ગૌરી ગૃહાણ મમ પૂજનમ પૂજ્યાત્મમ ત્રિષુ લોકેશુ પુરા કશ્યપ કન્યકે. હે જગત ગૌરી, તમે મારી પૂજાનો સ્વીકાર કરો, તમે અહીં પધારો, તમે ત્રણે ત્રિલોકની અંદર પૂજ્ય છો. અને એમ ધન્વંતરી ભગવાન સ્તુતિ કરતા કરતા કહે છે કે નમઃ સિદ્ધિ સ્વરૂપાય સિદ્ધિદાય નમો નમઃ, નમઃ કશ્યપ કન્યાય વરદાય નમો નમઃ. તમે સિદ્ધિ સ્વરૂપ છો, તમે સિદ્ધિ આપવા વાળા છો અને તમે વરદાન આપવા વાળા છો. આમ કહી તમને વારંવાર નમસ્કાર હો. જ્યારે આવી સ્તુતિ કરી ત્યારે મનસા દેવી પ્રસન્ન બની ગયા. તુષ્ટા દેવી વરમ દત્વા સત્વરમ સ્વાલયમ જયો. વરદાન આપી અને સત્વરે ઝડપથી પોતાના નિજ મંદિરની અંદર, નિજ ધામની અંદર મનસા દેવી ચાલ્યા જાય છે. ઇદમ સ્તોત્રમ મહાપુણ્યમ ભક્તિયુક્તશ્ચ યઃ પઠેત વંશજાનામ નાગભયમ નાસ્તિ તસ્ય ન સંશયઃ. જે કોઈ વ્યક્તિ આ સ્તોત્રનું ગાન કરશે, ભક્તિયુક્ત થઈને પઠન કરશે, એના વંશની અંદર ક્યારે પણ નાગનો ભય રહેશે નહીં. આ વાક્યમાં કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી. આમ કરી આ 51મો જે અધ્યાય છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દઈએ અને 52મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. 52મા અધ્યાયમાં રાધાજીનું દુઃખ અને પહેલા રાધા શબ્દ બોલવો અને પછી કૃષ્ણ શબ્દ બોલવો, એનું મહત્વ, એનું રહસ્ય શું છે એ જોઈએ. સર્વેષામ દર્પભંગશ્ચ કથિતશ્ચ શ્રુતસ્ત્વયા ક્ષુદ્રાણામ મહતામ ચૈવ કૃત એવ ન સંશયઃ. કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાધા, મેં તને બધા જના દર્પભંગની કથા કહી છે. નાનામાં નાનો વ્યક્તિ હોય અથવા તો મહતામ ચૈવ મોટો વ્યક્તિ હોય, એને જો દર્પ આવી જાય, અહંકાર આવી જાય તો એ અહંકાર અવશ્ય દૂર થાય છે, એમાં શંકાને સ્થાન નથી. આમ કહી ભગવાન કૃષ્ણ રાધાને કહેવા લાગ્યા કે હવે હું અહીંથી જાઉં છું, હું તને વૃંદાવનની અંદર મળીશ, જ્યાં ગોપીઓ મારી રાહ જોઈ રહી છે. એમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે અને રાધા પણ ભગવાનને ગોતતા ગોતતા વિરહાતુર બની જાય છે અને રુદન કરવા લાગે છે. અને ભગવાનનું વાક્ય યાદ આવે એટલે રાધાજી વૃંદાવનમાં જાય છે, ત્યાં ચંદનવનની અંદર પ્રવેશ કરે છે અને રાધાજી ઘણી બધી ગોપીઓને જોવે છે. પણ એ ગોપીઓ કેવી હોય તો આ શ્લોકમાં લખ્યું 7મા શ્લોકમાં કે તામ્રાસ્યા ગુરુણ નયના ભ્રમંતી સર્વકાનનમ નાથ નાથેતી કુર્વંતી નિરાહારા વૃષાન્વિતાહ. કે તામ્રાસ્યા એ ગોપીઓનું મુખ તામ્ર સમાન થઈ ગયું હોય. ગુરુણ નયના એની આંખો જે હોય છે એ વિરહના કારણે ચંચલયુક્ત બની ગઈ હોય. ભ્રમંતી સર્વકાનનમ આખા વનની અંદર ભ્રમણ કરતા કરતા માત્ર ને માત્ર ચંદન વનની અંદરથી એક જ શબ્દ નો અવાજ આવે છે કે નાથ નાથ હે નાથ હે નાથ. આવો શબ્દ સંભળાઈ રહ્યો છે. અને નિરાહારા રુષાન્વિતાહ, કંઈ પણ ગ્રહણ કર્યા વગર નિરાહાર રહી અને ક્રોધયુક્ત આ બધી ગોપીઓ ફરી રહી છે. અને એટલા માટે જ તે ભક્તિ નારદ સૂત્રની અંદર નારદજીએ 21મા સૂત્રમાં એમ કહ્યું કે યથા વ્રજ ગોપિકા નામ, જેવી વ્રજની ગોપીઓની ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠ છે. અને ગુરુજીનો એક ભણાવેલો શ્લોક પણ યાદ આવે
કે જે શ્લોક પણ એકદમ ભક્તિ રસથી તરબોળ બની ગયેલો હોય. મુરહર રંધન સમયે મા કુરુ મુરલી રવમ મધુરમ નીરસમેધો રસતામ કૃષાનુરપ્યેશ કૃષતનુતામ. આ શ્લોકની અંદર ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તું મુરલી વગાડ, અમને કોઈ આપત્તિ નથી, પણ જે સમય દરમિયાન અમે રસોઈ બનાવતા હોઈએ, રાંધવાનો અમારો સમય હોય, એ સમય દરમિયાન તું મુરલીના આ મધુર મધુર રવ અવાજ ન કર. કારણ કે અમે જયારે રસોઈ બનાવતા હોય ત્યારે અમે સૂકા લાકડા એ નીચે ગોઠવ્યા હોય. હવે તારી મુરલી સાંભળી અને જે સુકાઈ ગયેલા લાકડા છે એ લીલા બની જાય છે. અને ખાલી લીલા બને એટલું નહીં, એટલા બધા લીલા બની જાય છે કે એમાંથી રસ ટપકવા લાગે, અને રસના ટપકવાના કારણે નીચે રહેલો અગ્નિ એ શાંત થઈ જાય છે, અને અમારું રાંધવાનું જે કાર્ય છે એ અટકી જાય છે, એ થતું નથી. તો અહીં ગોપીઓ સરસ મજાનો ભાવ પ્રગટ કરે છે કે સુકાઈ ગયેલા લાકડાની આ હાલત થતી હોય તો અમારી તો કેવી હાલત થતી હશે. તો એ સમય દરમિયાન ગોપીઓ સહિત રાધાજી પણ એવું નક્કી કરે છે કે હવે આપણે દેહનો ત્યાગ કરી દઈએ, કારણ કે ભગવાન મળતા નથી. અને ત્યારે તૂર્ણમ કૃષ્ણમ સમાશ્લિષ્ય જહાર મુલરી મૃષા માલામ ચ પીતવસનમ નગ્નમ કૃત્વા ચ માનિની. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એની સામે પ્રગટ થઈ જાય છે, અને ભગવાનને જોઈ કોઈ ગોપી ભગવાનની માળાને લઈ લે છે, અને કોઈ ગોપી ભગવાનની મુરલીને લઈ લે છે, અને સાક્ષાત રાધા દેવી ભગવાનના વસ્ત્રોને લઈ લે છે. આમ કરી ભગવાનને એ જવા નથી દેતા. હવે અહીં પ્રશ્ન થાય, ભગવાનના વસ્ત્ર શા માટે લીધા? આમાં કોઈ તર્કનો પ્રશ્ન નથી, કારણ કે આપણી ઘરે પણ ભગવાનની મૂર્તિ હોય, આપણે બાલ ગોપાલના વસ્ત્ર લઈએ, ત્યારબાદ અભિષેક કરીએ અને ભગવાનની પૂજા કરીને ફરી પાછા વસ્ત્ર અર્પણ કરીએ. અભિષેકનો ક્રમ પૂરો થાય એટલે આપણે રક્તસૂત્ર દ્વારા ભગવાનના વસ્ત્ર અર્પણ કરીએ છીએ. અહીં પણ ગોપીઓએ ભગવાનની અગુરુ, ચંદન, કુમકુમના લેપ ઇત્યાદિ કરી અને ભગવાનને વસ્ત્ર અર્પણ કરાવ્યા છે. અને ત્યારબાદ ભગવાને વનની અંદર એક રાસ મંડળ તૈયાર કરી નાખ્યું છે કે રાસમ ગત્વા સ્વર્ણ પીઠે તસ્તૌ સહ ઋષિકેશ્વર નિશિભાતિ યથાકાશે ચંદ્રસ્તારા ગણિ સહ. ભગવાન કેવા લાગી રહ્યા છે? તો કે જેવી રીતના આકાશ મંડળની અંદર અસંખ્ય તારાઓની અંદર ચંદ્ર શોભાયમાન થતો હોય, એવી રીતના સ્વર્ણપીઠની ઉપર બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ અને એની આજુબાજુમાં ગોપીઓ રમી રહી હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અને એટલા માટે જે કહ્યું હશે કે તારો મેં જૈસે ચંદા બજોરે મને રાધે ગોવિંદા. અને એ પ્રમાણે ભગવાને રાસમંડળની લીલા કરી. ત્યારબાદ નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે આદૌ રાધામ સમુચ્ચાર્ય પશ્ચાત કૃષ્ણમ વિદુર્બુધાહ નિમિત્તમસ્ય મામ ભક્તમ વદ ભક્ત જનપ્રિય. નારદજી કહે છે કે ભગવાન શા માટે રાધા નામ પહેલા લેવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું નામ પછી લેવામાં આવે છે, એનું રહસ્ય કહો. ત્યારે નારાયણ ભગવાન જે કહે છે, 3 રહસ્ય અહીં બતાવે છે. પહેલા રહસ્યમાં એમ કહે છે કે જગન માતા ચ પ્રકૃતિ પુરુષશ્ચ જગત પિતા. 34મા શ્લોકનું બીજું પદ કે આ જગતની માતા પ્રકૃતિ છે અને પુરુષ જે છે એ જગતનો પિતા છે. ગરીયસી ત્રિજગતા માતા શતગુણૈ પિતુઃ. છતાં પણ પિતા કરતા માતાની જે મહિમા છે એ 100 ગુણી વધારે છે, અને એના કારણે જે રાધા નામ પહેલા લેવામાં આવે અને પછી કૃષ્ણ નામ લેવામાં આવે. આપણે કોઈને કહીએ રાધા કૃષ્ણ તો રાધા કૃષ્ણ કહીએ છીએ, કૃષ્ણ રાધા નથી કહેતા. સીતારામ કહીએ છીએ, રામ સીતા નથી કહેતા. તો એ શા માટે દેવીઓનું નામ આગળ અને દેવતાઓનું નામ પાછળ? તો એનું બીજું કારણ આપતા કહે છે કે રાધા કૃષ્ણેથી ગૌરી છે તેવમ શબ્દ શ્રુતૌ શ્રુતઃ. કે વેદની અંદર પણ ગૌરીશ જેવા શબ્દ પ્રાપ્ત થાય છે, ઈશ ગૌરી જેવા શબ્દ પ્રાપ્ત નથી થતા, અને એટલા માટે જ તે રાધા શબ્દ પહેલા લેવામાં આવે છે. અને કર્મકાંડની અંદર પણ દેવતા નમસ્કાર ક્રમની અંદર પણ શચી પુરંદરાભ્યાન નમઃ, વાણી હિરણ્ય ગર્ભાભ્યાન નમઃ, લક્ષ્મી નારાયણાભ્યાન નમઃ આવા શબ્દોનો પ્રયોગ આપણને જોવા મળે છે. અને ત્રીજું કારણ આપતા એમ કહે છે 38મો અને 39મો સંયુક્ત શ્લોક કે રા શબ્દોચ્ચારણાદેવ સ્થિતો ભવતિ માધવ ધા શબ્દોચ્ચારત પશ્ચાધાવત તેવ સસંભ્રમ. કે જ્યારે રાધા શબ્દનો પ્રથમ વર્ણ રા બોલવામાં આવે ત્યારે ભગવાન જે કૃષ્ણ છે એ ઉભા થઈ જાય છે, અને ધા શબ્દ બોલવામાં આવે એટલે ભગવાન દોટ મૂકે છે ને દોડવા લાગે છે. આ શ્લોકનો તાત્પર્યાર્થ જો કાઢવો હોય તો એવો થઈ શકે કે જો પહેલા આપણે રાધા શબ્દ બોલીએ ને પછી કૃષ્ણ શબ્દ બોલીએ તો ભગવાન આપણી બાજુમાં બેઠા બેઠા સાંભળે, અને ખાલી કૃષ્ણ બોલીએ તો ભગવાન દૂર રહીને સાંભળે. કારણ કે રાધા શબ્દ બોલી લઈએ તો ભગવાન ઉભા થઈને સીધા આપણી પાસે આવી ગયા હોય, કારણ કે ભગવાનની ઝડપ તો આપણી કરતા વધારે હોય. તો ભગવાન દોટ જ્યારે મૂકે તો ભક્તની બાજુમાં આવી અને બેઠા બેઠા રાધા શબ્દ સાંભળે છે.
ત્યારબાદ આ અધ્યાય પણ ભગવાનના ચરણોમાં અર્પણ કરી 53મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. રાધા કૃષ્ણનો વિહાર. એમાં સૌથી પ્રથમ શ્લોક સમતીતે પૂર્ણ રાસે કિમ ચકાર જગતપતિ રહસ્યમ કિમ બભુવાથ તદ ભવાન ભક્તુમર્હતિ. નારદજી પ્રશ્ન કરે છે કે ભગવાને રાસ ક્રીડા પૂર્ણ થઈ ત્યારબાદ શું કર્યું? એટલે નારાયણે નારદજીને કહ્યું છે કે રાસ ક્રીડા પૂર્ણ થયા બાદ ભગવાને જળ ક્રીડા કરી છે અને ત્યારબાદ રાધાજી સાથે ભાંડેર વનની અંદર ભગવાને રત્ન મંદિરની અંદર નિર્મળ લીલાઓ કરી છે. સ્વેચ્છામયસ્યાત્મનશ્ચ પૂર્ણ પરિપૂર્ણ તમસ્ય ચ નિર્ગુણસ્ય સ્વતંત્રસ્ય પરસ્ય પ્રકૃતે પ્રભો. 52મા શ્લોકની અંદર નારદજી ભગવાન નારાયણ ભગવાન નારદજીને કહે છે કે હે નારદજી, મેં તમને જે કહી સંભળાવ્યું છે એ સ્વેચ્છામય પરિપૂર્ણતમ પરમાત્મા, નિર્ગુણ, સ્વતંત્ર, બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ પણ એના પણ સર્વશ્રેષ્ઠ જે ભગવાન છે એવી કૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન કર્યું છે. હવે તમારે શું સાંભળવું છે એ મને કહો. એટલે નારદજી ત્યારબાદ બીજો પ્રશ્ન કરે છે એ 54મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર કરે છે કે અતઃ પરમ કિમ રહસ્યમ બભૂવ મુનિ સત્તમ કથમ જગામ ભગવાન મથુરામ નંદ મંદ્યાત. કે ભગવાન શ્રી કૃષ્ણ નંદગૃહને છોડીને મથુરાની અંદર શા માટે ગયા એની લીલાની વાત અમને કહો. ત્યારે નારાયણ કહે છે કે કંસશ્ ચકાર યજ્ઞમ ચ સમાહૂતો ધનુર્મખમ જગામ તત્ર ભગવાન તેન રાજ્ઞા નિમંત્રિત. એક વખત કંસે એક યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞ જે હતો એનું નામ હતું ધનુર્યજ્ઞ. આ યજ્ઞની અંદર નંદ બાબાને પણ બોલાવવામાં આવ્યા. નંદ બાબાને બોલાવવા માટે અક્રૂરજીને મોકલ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ પણ બલરામ સહિત અન્ય ગોપ ગોવાળિયાઓ પણ અક્રૂરજીની સાથે અહીં નંદબાબાની સાથે મથુરાની અંદર પધાર્યા. ત્યાં જઈને ભગવાને શું કર્યું તો કહે જગાન રજકમ ચેવ ચાણુરમ મુષ્ટિકમ ગજમ ચકાર પિત્રોરુદ્ધારમ બાંધવાનાંચ બાંધવ. સૌથી પહેલા રજક એટલે કે ધોબીને એનો ઉદ્ધાર કર્યો, કોલિયા પીડા હાથીનો ઉદ્ધાર કર્યો, મલનો ઉદ્ધાર કર્યો, ચાણુરનો ઉદ્ધાર કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો પણ ઉદ્ધાર કર્યો. સાથે સાથે પોતાના માતા પિતા એટલે કે વસુદેવ અને દેવકી એમને પણ મુક્ત કર્યા અને પોતાના બંધુગણો જે હતા એનો પણ ઉદ્ધાર કર્યો. કુબ્જયા સહ શૃંગારમ કૃતવાચ કૌતુકેન ચ. અને કુબ્જા સાથે પણ ભગવાને શૃંગારપૂર્વક કૌતુક કરતા કરતા કુબ્જાનો પણ ઉદ્ધાર કર્યો. માલાકારસ્ય મોક્ષણમ અને માલીનો પણ ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધાર કર્યો. તદોપનીતો ભગવાન નવંતી નગરમ યયો ચકાર વિદ્યા ગ્રહણમ મુનેહ સાંદીપનેર ગુરોહો. ત્યારબાદ ભગવાનના ઉપનયન સંસ્કાર થયા, શ્રી બલરામજીના ઉપનયન સંસ્કાર થયા અને ભગવાન શ્રી કૃષ્ણ વિદ્યા ગ્રહણ કરવા માટે સાંદીપની ગુરુને ત્યાં જાય છે. વિદ્યા ગ્રહણ કરી અને જ્યારે પાછા આવે ત્યારે એ જરાસંધને પણ જીતી લે છે. કાલ્યવનનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે. ગતવા સમુદ્ર નિકટે નિર્માય દ્વારકામપુરીમ જહાર રૂકમિણીમ દેવીમ જીતવા નૃપતિ સંગકમ. અને સમુદ્રની નિકટ આવી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાપુરીનું નિર્માણ કરે છે. અનેક રાજાઓના સંઘને હરાવીને ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણી સાથે વિવાહ કરે છે અને એવી જ રીતના કાલિંદી, લક્ષ્મણામ, શૈબ્યામ, સત્યામ, જાંબવતીમ સતીમ, મિત્રવિંદામ, નાગ્નજીતીમ સમુદ્વાહ ચકાર સહ. બીજી રાણીઓ સાથે પણ ભગવાન વિવાહ કરે છે. કાલિંદી લક્ષ્મણા સાથે, શૈબ્યા સાથે, સત્યા સાથે, જાંબવતી સાથે, મિત્રવિંદા અને નાગ્નજીતી સાથે પણ ભગવાન વિવાહ કરે છે. ત્યારબાદ નિયત્ય નરકમ ભૂપમ રણેન દારુણેન ચ પત્ની ષોડશ સાહસ્રમ વિહારમ ચ ચકાર સહ. અત્યંત પરાક્રમી એવો નરકાસુર એનો પણ ભગવાન વધ કરે છે અને એને ત્યાં બંદી બનાવેલી 16,000 કન્યાઓ જે હોય છે એની સાથે પણ ભગવાન વિવાહ કરે છે અને એની સાથે વિહાર કરે છે. શ્રી કૃષ્ણએ ઇન્દ્રને હરાવી અને એની પાસેથી પારિજાત જે વૃક્ષ છે એનું હરણ કર્યું. બાણાસુરના 1,000 હાથો ભગવાને કાપ્યા. શિવજીને પણ યુદ્ધની અંદર ભગવાને જીતી લીધા છે અને વસુદેવનો જે યજ્ઞ હતો એ યજ્ઞની અંદર તીર્થયાત્રા કરવા માટે ભગવાન જ્યારે નીકળે છે ત્યારે 100 વર્ષ બાદ ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણ રાધાના દર્શન કરે છે અને હવે તો 100 વર્ષ પૂરા થઈ ગયા હોય એટલે સુદામ નામના જે ગોપે શ્રાપ આપ્યો હોય શ્રાપમાંથી રાધાજી મુક્ત બની ગયા અને એવા રાધાના દર્શન કરે અને ભગવાન રાધાજી સાથે વૃંદાવનની અંદર પ્રવેશ કરે. આ અધ્યાયના જે અંતિમ શ્લોકો છે એની અંદર ભગવાનનો સમયકાલ
ભગવાનના આયુષ્ય અને કયા કયા વર્ષે ભગવાન કઈ કઈ જગ્યાએ હતા એનું વર્ણન કર્યું છે. તો ભગવાન 14 વર્ષ સુધી રાધાજીની સાથે હાસ ક્રીડા કરી હતી અને 11 વર્ષ નંદભવનમાં રહ્યા, 100 વર્ષ મથુરામાં અને દ્વારકામાં રહ્યા. આમ 125 વર્ષ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ આ ધરતીનો ભાર હરણ કર્યો અને ત્યારબાદ ગોલોકની અંદર નિજ ધામની અંદર ભગવાન પધાર્યા. પરમવ્યયમવ્યક્તમ ભક્તાનુગ્રહ વિગ્રહમ સત્યમ નિત્યમ સ્વતંત્રમ ચ સર્વેશમ પ્રકૃતે પરમ નિર્ગુણમ ચ નિરીહમ ચ નિરાકારમ નિરંજનમ. ભગવાન નારાયણ નારદજીને કહે છે કે હે નારદજી, જે અવ્યક્ત છે, જે સત્ય છે, જે નિત્ય છે, જે સ્વતંત્ર છે, જે સર્વેશ્વર છે, જે પ્રકૃતિથી અતીત છે, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, જે નિરંજન છે, એવા ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. આમ કરી આ અધ્યાય પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી 54મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની મહિમા તથા પ્રભાવનું વર્ણન. સ એવ ભગવાન કૃષ્ણ સર્વાત્મા પુરુષ પરઃ દુરારાધ્યોતિ સાધ્યશ્ચ સર્વારાધ્ય સુખપ્રદ. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? તો કે સર્વાત્મા છે, બધાના આત્માની અંદર રહેલા, અને પુરુષ પરઃ સર્વશ્રેષ્ઠ પુરુષ જો કોઈ હોય તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. દુરારાધ્યોતિ સાધ્યશ્ચ, ભગવાન દુરારાધ્ય પણ છે અને અતિ સાધ્ય પણ છે. હવે પ્રશ્ન થાય, દુરારાધ્ય હોય તો અતિ સાધ્ય કઈ રીતે હોય, અને અતિ સાધ્ય હોય તો દુરારાધ્ય કઈ રીતે હોય? તો દુરારાધ્ય એટલા માટે એના ઘણા બધા સુભાષિતો, ગ્રંથો, શાસ્ત્રોની અંદર પ્રમાણ મળે કે જે વ્યક્તિ વિષય વાસનાની અંદર, વિષયોની અંદર ફસાઈ જાય છે એવા સમયે એના માટે ભગવાન દુરારાધ્ય બની જાય છે. અને જે વ્યક્તિ વિષયોનો ત્યાગ કરી સર્વેન્દ્રિયાણી સંયમ્ય કૃત્વા ચિત્તસ્ય નિગ્રહ સંસ્પૃશન્નાત્મનાત્માનમ પરમાત્મા ભવિષ્ય છે. જે વ્યક્તિ બધા જ વિષયોનો ત્યાગ કરી દે છે એ વ્યક્તિ માટે ભગવાન એ અતિ સાધ્ય બની જાય છે. તો આમ ભગવાન દુરારાધ્ય પણ છે અને અતિ સાધ્ય પણ છે, અને ભગવાન સર્વારાધ્ય છે અને સુખપ્રદ પણ ભગવાન છે. અને ભગવાનના પ્રભાવનું વર્ણન કરતા આગળ કહે છે કે યદ ભયાત વાતિ વાતોયમ કુર્મમ દત્તે નિરાશ્રય કુર્મો અનંતમ વિદત્તે ચ યદ ભયેન નિરંતરમ. કે જેના ભયથી વાયુ પણ પોતાનું કાર્ય કરે છે અને કુર્મ પણ નિરાશ્રય, આશ્રય વગર એ શેષને ધારણ કરે છે. અને વિભરતે શેષો વિશ્વમ ચ, શેષ નારાયણ જે છે એ વિશ્વને ધારણ કરે છે. અને સહસ્ર શીર્ષા પુરુષ શિરસશ્ચૈક દેશતઃ. આમ ભગવાનના ભયથી વિષ્ણુ ભગવાન જગતનું પાલન કરે છે અને તેમના જ ભયથી કાલાગ્નિ રુદ્ર એ આ સંસારનું સંહાર કરે છે અને એમના જ ભયથી અગ્નિ દજાડવાનું કાર્ય કરે છે અને ભગવાનના ભયથી સૂર્ય તાપ પ્રદાન કરે છે. યદ ભયાદ વર્ષતીન્દ્રશ્ચ મૃત્યુશ્ચરતિ જંતુષુ યદ ભયેન યમશાસ્તા પાપિનીમ ધર્મ એવ ચ. અને જેના ભયથી ઇન્દ્ર પોતાનું વર્ષાવાનું કાર્ય કરે છે અને મૃત્યુ પ્રાણીઓ માત્રની અંદર ફરતો રહે છે, અને જેના ભયથી યમરાજા ધર્મપૂર્વક પાપીઓની ઉપર શાસન કરે છે. તો એવા ભગવાન મહાન શ્રી કૃષ્ણ અને એનો જે ગુઢ અભિપ્રાય છે એ તો કોણ જાણવાને માટે સમર્થ હોય. અને ભાગવતજીમાં પણ કહ્યું છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, બીજા બધા તો ભગવાનના અંશાવતાર, કલાવતારો છે. ભગવાન શ્રી કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે. તો એના વિષયની અંદર અભિપ્રાય જો જાણવાની વાત હોય ત્યારે દુર્જ્ઞેયમ તદભિપ્રાયમ કોવા જાનાતિ પુત્રક યદ પ્રભાવમ ન જાનંતી બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાહ. એનો પ્રભાવ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર આદિ દેવતાઓ પણ નથી જાણી શકતા. તો હું એટલે કે નારાયણ, હું કઈ રીતે જાણી શકું? આમ નારાયણ ભગવાન નારદજીને કહે છે અને આગળ કહે છે કે દર્પા દર્પદ સોપી સર્વેશામ સર્વદ સદા બભૈજ રાધા દર્પમ સુદામ શાપ કારણા. ભગવાન દર્પાહા પણ છે અને દર્પદહ પણ છે. દર્પાહા એટલે કે દર્પને હરણ કરવા વાળા, દર્પહારી છે, અને દર્પદ એટલે કે દર્પને પ્રદાન કરવા વાળા પણ એ પણ ભગવાન જ છે. તો આમ ભગવાન ઘણા બધા લોકોનું દર્પનું હરણ કર્યું છે. સાક્ષાત રાધાજીનું પણ દર્પનું હરણ કર્યું. અહીં આ બધાના નામો જે આપવામાં આવેલા છે એ બધાને જે તે સમયે જે અહંકાર, દર્પ ભાવના આવી ગઈ એ ભગવાને દૂર કરી. એના નામો છે ધર્મસ્ય ચ યમસ્યાપી સાંબસ્ય ચંદ્ર સૂર્યયો ગરુડસ્ય ચ વન્યશ્ચ ગુરુર્દુર્વાસસ તથા દૌવારિકસ્ય ભક્તશ્ચ જયસ્ય વિજયસ્ય ચ. જે દ્વારપાલો હતા જય વિજય, એના પણ દર્પનો ભંગ કર્યો. ગરુડજીના દર્પનો ભંગ કર્યો, અગ્નિના દર્પનો ભંગ કર્યો. લક્ષ્મણ, અર્જુન એના પણ દર્પનો
ભંગ કર્યો. સુમેરોશ્ચ દુર્ગાયાઃ પદ્માયાશ્ચ ભુવસ્તથા સાવિત્ર્યાશ્ચૈવ ગંગાયા મનસાયાસ્તથૈવ ચ. આ બધા જ લોકોનો ભગવાને દર્પ ભંગ કર્યો. અને અંતે એમ પણ કહી દીધું કે પ્રાણાધિષ્ઠાતૃ દેવ્યાશ્ચ પ્રિયાયા પ્રાણતોપી ચ પ્રાણાધિકાયા રાધાયા અન્યેષામપી કા કથા. કે પ્રાણોથી પણ અત્યંત પ્રિયા ભગવાનને જો કોઈ હોય તો એ રાધિકા, અને રાધાજીનો પણ દર્પભંગ ભગવાને કર્યો હોય તો બીજા બધા લોકોની તો શું વાત કરું. આમ કહી ભગવાનના વિષયમાં, સ્તુતિના વિષયમાં કહે છે કે યમ સ્તોતુ મીશો નાલમ પંચવક્ત્રેસ્તુ શંકર સ્તોતુમ નાલમ ચતુર્વક્ત્રો વિધાતા જગતામપી. કે જેની સ્તુતિ કરવા માટે બ્રહ્માજી પોતાના ચારે ચાર મુખથી સ્તુતિ કરે છતાં પણ એની સ્તુતિ કરવા માટે બ્રહ્માજી સમર્થ ન બની શકે, અને શંકર ભગવાન જો પોતાના 5 મુખો દ્વારા જેની સ્તુતિ કરે છતાં પણ એ સ્તુતિ કરી ન શકે, અને અનંત જે શેષ છે એ પણ 1000 મુખો દ્વારા જો ભગવાનની સ્તુતિ કરે છતાં પણ એ ભગવાનની સ્તુતિ કરવામાં સમર્થ ન બની શકે. અંતે જે સરસ્વતી માં છે, સરસ્વતી જડીભૂતા, કે જે જાડ્ય આપણું જે જડત્વ હોય એને દૂર કરવા વાળા નિશેષ જાડિયાપા એવી સરસ્વતીમાં જો ભગવાનની સ્તુતિ કરે તો એ પણ જડીભૂત બની જાય છે. યમ સ્તોતુમ પરમેશ્વરમ મહિમાનમ ન જાનંતી વેદા યસ્ય ચ નારદ. હે નારદ, એ ભગવાન શ્રી કૃષ્ણની મહિમા તો વેદો પણ સંપૂર્ણપણે નથી જાણી શકતા. આમ કહી ભગવાનના અદ્ભુત પ્રભાવની મહિમાનું વર્ણન નારાયણજીએ અહીં નારદજીને કહ્યું છે. ત્યારબાદ 56મા અધ્યાયની અંદર મહાવિષ્ણુ આદિ બીજે બધા દેવતાઓનું જે દર્પભંગ છે એની વૃત્તાંત અને દેવતાઓ દ્વારા કરવામાં આવેલી લક્ષ્મીજીનું સ્તોત્ર. કથમ કૃષ્ણો મહાવિષ્ણુ દર્પભંગમ ચકારસઃ અન્યેષાં વા કથમહો તદ ભવાન વક્તુમર્હતિ. નારદજી કહે છે કે મહાવિષ્ણુનું જે દર્પ હતું એ કઈ રીતે ભંગ થયું. ત્યારે નારદજી જ એક સુંદર મજાનો અહીં શ્લોક બોલે છે કે સ્વતઃ શ્રી કૃષ્ણ ચરિત મતીવ મધુર શ્રુતૌ અતીવ મધુરમ રમ્યમ કાવ્યમ કવિમુખાત તતઃ. કે શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર કેવું છે તો કે સ્વતઃ જ મધુર આપવા વાળું છે, મધુર લાગવા વાળું છે. એને સાંભળીએ, ભગવાન શ્રી કૃષ્ણનું જે ચરિત્ર છે એને સાંભળીએ એટલે તરત જ આપણને એ મધુર લાગવા લાગે છે. છતાં પણ જો કોઈ કવિના મુખેથી એને સાંભળીએ તો એની રમ્યતા છે એ વધી જાય છે. આમ કહી વિષ્ણુ ભગવાનનો જે દર્પભંગ થયો, ગર્વભંગ થયો એની વાત કરે છે કે એક સમયે ભગવાન વિષ્ણુને એમ થયું કે મારા રોમે રોમની અંદરથી આ વિશ્વ પ્રગટ થયું છે, મારા પ્રત્યેક છિદ્રોની અંદર આ વિશ્વ રહેલું છે, એટલા માટે હું જ ઈશ્વર છું. આમ જ્યારે ગર્વ થયું ત્યારે ભગવાને ભૈરવજીનું રૂપ ધારણ કરી અને આ વિષ્ણુ ભગવાનને ગળી જાય છે, એનો ગ્રાસ કરી લે છે. માત્ર મુખ જ બહાર રહી જાય છે અને એ મુખ દ્વારા ભગવાન વિષ્ણુ એ સ્તુતિ કરવા લાગે છે. અને સ્તુતિથી પ્રસન્ન થઈ જે ભૈરવજીનું સ્મરણ ધારણ કર્યું હોય એ સ્વરૂપમાંથી ભગવાન પુનઃ શરીર પ્રાપ્ત કરાવી આપે છે અને ભગવાન વિષ્ણુના દર્પનો ભંગ થાય છે. ત્યારબાદ બ્રહ્માજીને એક વખત એમ થયું કે હું વિધાતા છું, ત્રૈલોક્યનો નાથ હું છું, હું સર્વશ્રેષ્ઠ છું અને હું જ પૂજ્ય છું. એવા સમયે ગોલોકની અંદર કૃષ્ણ ભગવાનની સામે રહેલા બ્રહ્માજીને ભગવાન કૃષ્ણ અનંત બ્રહ્માઓના સમૂહને દેખાડી દે છે અને બ્રહ્માજીનો પણ દર્પનું ભંગ કરે છે. શેષનાગને પણ એકવાર એમ થયું કે હું જગતને ધારણ કરું છું, તો ગરુડજી દ્વારા શેષનાગનું પણ દર્પભંગ કરી દે છે. અને શિવજીને એમ થયું કે હું કલ્પતરુ છું અને હું વરદાન આપવામાં કલ્પતરુ છું, અને ભગવાન શંકર બધાને વરદાન આપવા લાગ્યા. એવા સમયે વૃકાસુરને પણ ભગવાન શંકરે વરદાન આપી દીધું અને ત્યારે વૃકાસુર ભગવાનને જ મારવા માટે દોડે છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ એ ભગવાન શંકરને બચાવી અને એના દર્પનો પણ ભંગ કરે છે. ધર્મદેવને પણ દર્પ થયું હતું. એવા સમયે કેદારની કન્યા દ્વારા ધર્મદેવને પણ શ્રાપ મળે છે અને જેવી રીતના ચંદ્ર શુક્લ પક્ષની અંદર વૃદ્ધિ પામે, કૃષ્ણ પક્ષની અંદર ક્ષય તરફ જાય છે, એવી રીતના અલગ અલગ યુગ પરિવર્તન દરમિયાન આ જે ધર્મ છે એ પણ પોતાનું સ્વરૂપ બદલે છે. દ્વાપર યુગની અંદર એ દ્વિપાદ હોય છે અને ત્રેતા યુગની અંદર ત્રિપાદ હોય છે, કળિયુગની અંદર એકપાદ હોય છે, અને જ્યારે સતયુગ આવે છે ત્યારે ધર્મની સ્થાપના ફરી પાછી થઈ જાય છે અને 16 કળાથી એ ધર્મ ખીલવા લાગે છે. ત્યારબાદ યમરાજાને પણ દર્પનું ભંગ થયું, સુમાલીના દર્પનું પણ ભંગ કર્યું, અગ્નિને પણ ભૃગુજીના શાપ દ્વારા એનું દર્પ ભંગ કર્યું. બૃહસ્પતિજીને પણ જ્યારે દર્પ થયો હતો ત્યારે તારાનું અપહરણ ચંદ્રએ કર્યું અને બૃહસ્પતિજીને પણ દર્પ જે હતો એનો દૂર થયો.
અને જય વિજયને પણ સનકાદીનો શ્રાપ પ્રાપ્ત થવાથી એનો પણ જે દર્પ હતો એ દૂર થયો. અને આગળ લક્ષ્મીજીને પણ જ્યારે દર્પ થયો ત્યારે એની દર્પની પણ ભંગની કથા જે છે એ આગળ આપવામાં આવી છે. યદાત મનસ તિરસ્કારમ સાભિમાના મહામતી મહાસતી સ્મૃત્વા હરે પાદ પદ્મમ દેહમ ત્યક્તુમ સમુદ્યતા. જ્યારે વૈકુંઠ લોકની અંદર લક્ષ્મીજી પ્રવેશ કરતા હતા એવા સમયે એમના દ્વારપાળો જે હતા એ લક્ષ્મીજીને રોકે છે અને પોતાનું અપમાન થયું એમ જાણીને ભગવાનનું સ્મરણ કરતા કરતા લક્ષ્મીજી પોતાના પ્રાણને ત્યાગવા માટે તૈયાર બની જાય છે. અને એવા સમયે ત્યાં બ્રહ્મા મહેશ્વર વિષ્ણુ ધર્મ સૂર્ય ચંદ્ર કામદેવ વૈશ્વાનરો ધનેશ્વર આ બધા જ દેવતાઓ આવી જાય છે અને લક્ષ્મીજીની સ્તુતિ કરવા લાગે છે. ક્ષમસ્વ ભગવત્યંબ ક્ષમાશીલે પરાત્પરે શુદ્ધ સત્વ સ્વરૂપે ચ કોપાદિ પરિવર્જિતે. હે લક્ષ્મી દેવી, તમે તો કોપાદિ પરિવર્જિતે, કોપથી તો હંમેશા દૂર રહેવા વાળા છો. તમે એમને ક્ષમા કરવા વાળા થાવ. તમે શુદ્ધ છો, તમે સત્વ સ્વરૂપ છો, તમે અમારો અપરાધ ક્ષમા કરો. કૈલાસે પાર્વતી ત્વં ચ ક્ષીરોદે સિંધુ કન્યકા સ્વર્ગે ચ સ્વર્ગલક્ષ્મી સ્ત્વં મર્ત્યલક્ષ્મીશ્ચ ભૂતલે. તમે કૈલાસ પર્વતની અંદર સાક્ષાત પાર્વતી સ્વરૂપા છો. તમે ક્ષીર સમુદ્રની અંદર સાક્ષાત સિંધુની કન્યા એટલે કે લક્ષ્મીજી સ્વરૂપા છો. અને તમે સ્વર્ગલોકની અંદર સ્વર્ગલક્ષ્મી અને ભૂતલની અંદર તમે મર્ત્યલક્ષ્મી તરીકે છો. આમ કહી ભગવાન લક્ષ્મીજીની એ સ્તુતિ કરે છે બધા દેવતાઓ મળીને. અને સર્વમંગલદમ સ્તોત્રમ શોક સંતાપનાશનમ હર્ષાનંદ કરમ શશ્વત ધર્મ મોક્ષ સુહૃતપ્રદમ. અને આ સર્વ મંગળ આપનારું જે સ્તોત્ર જે છે એ શોક અને સંતાપને હરવા વાળું છે, હર્ષ અને આનંદને પ્રાપ્તિ કરવા વાળું છે. અને જે લોકો આ સ્તોત્રનો પાઠ કરશે એને શાશ્વત ધર્મની પ્રાપ્તિ થશે. ત્યારબાદ 57મા અધ્યાયની અંદર લક્ષ્મીજી જ્યારે દેહ ત્યાગ કરવા માટે તૈયાર બન્યા હોય ત્યારે ત્યજામી દેહમ ન ક્રોધાન ન વૈરાગ્યેણ સાંપ્રતમ. 10મા શ્લોકની અંદર જે લક્ષ્મીજી છે એ પોતાના જે નારી માટે પતિનું મહત્વ શું છે એ કહેવાનું એ દર્શાવે છે કે પતિર બંધુર ગતિર ભરતા દૈવતમ ગુરુ રેવચ સર્વાસ્માચ પરહ સ્વામી ન ગુરુ સ્વામી ન પરહ. કે નારી માટે જેનો પતિ છે એ જ સર્વશ્રેષ્ઠ છે, પતિ જ એનો બંધુ છે, પતિ જ એની ગતિ છે અને પતિ જ એનો ગુરુ છે. જે પત્ની પોતાના પતિનો દ્વેષ કરે છે એને 14 ઇન્દ્રના સમયના કાળ સુધી કુંભીપાક નામના નરકની અંદર રહેવું પડે છે. ત્યારબાદ 30મા શ્લોકની અંદર ભગવાન સાક્ષાત આવીને કહે છે કે સર્વમ જાનામિ સર્વજ્ઞ સર્વાત્મા સર્વપાલક સર્વશાસ્તા ચ સર્વાદિ કારણમ કમલોદ્ભવ. હું બધું જ જાણું છું, હું સર્વજ્ઞ છું. મને ખ્યાલ હતો, મને ખબર હતી કે લક્ષ્મીજી આવી રહ્યા હતા, છતાં પણ એને અટકાવવામાં આવ્યા. કારણ કે ભક્તે કલત્રે બંધવ ચ સર્વત્ર સમતામમ. એ મારો ભક્ત હોય અથવા મારી પત્ની હોય અથવા મારો બંધુ હોય, બધી જ જગ્યાએ મારી દ્રષ્ટિ તો સમભાવની જ છે. પણ વિશેષ કરીને વિશેષતોતિ મદભક્ત કલત્રાત પર એવ ચ. વિશેષ કરીને જો મારો ભક્ત કોઈ હોય તો એના માટે તો મારી પત્ની કરતા પણ વિશેષ હું એને સ્નેહ કરું છું. અને ભાગવતજીની અંદર અંબરીશ ચરિત્રની અંદર આપને શ્લોકો પણ મળે છે કે અહમ ભક્ત પરાધીનો યશ્વતંત્ર દ્વિજ સાધુવીર ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. અને વિશેષ કરીને અહીં જે ભગવાન નારાયણ જે વિષ્ણુ ભગવાન છે એ દ્વારપાલોને કહે છે કે મા ભેર વત્સ સુખમ તિષ્ઠ ભયમ કિમ તે મહી સ્થિતે મદભક્તાનામ ચકઃ શાસ્તા ગચ્છ વત્સાત મનઃ પદમ. કે હે વત્સ, તમારે કોઈ ડરવાની જરૂરત નથી અને હું છું ત્યાં સુધી ભય શું છે? ભયમ કિમ તે મહી સ્થિતે મદભક્તાનામ ચકઃ શાસ્તા. અને મારા જે ભક્ત હોય છે, જે મારી ભક્તિ કરતા હોય છે, એને આજ સુધી કોઈ શાસન કરવા વાળો કોઈ જન્મ્યો જ નથી. આમ કહી ભગવાન આશ્વાસન આપે છે. અને વિશેષ કરીને જે આ શ્લોક છે એ હાલના સમયની અંદર મને એવું લાગે છે કે ભગવાન ખાલી જય વિજયને નથી કહી રહેલા, આપને બધાને કહે છે કે ભગવાનની ભક્તિ જે પૂર્ણ ભાવથી કરતો હોય છે એની ઉપર બીજો કોઈ શાસન ન કરી શકે. હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હાલના સમયની અંદર ધર્માંતર વધી ગયા છે. એવા સમયે આ શ્લોક ખૂબ જ મહત્વનો છે. 58મા અધ્યાયની અંદર પૃથ્વી, સાવિત્રી, ગંગા, મનસા
અને રાધાના દર્પના હરણની કથાઓ જોવા મળે છે, જેની અંદર પૃથ્વીને એમ થયું કે હું આ સમગ્ર વિશ્વને ધારણ કરું છું, ત્યારે પૃથુ મહારાજ દ્વારા પૃથ્વીના દર્પનું ભંગ કર્યું. સાવિત્રીને એમ થયું કે હું વેદોની માતા છું, ત્યારે એમનું પણ દર્પનું ભંગ કર્યું. અને ગંગાજીને એમ થયું કે હું નિર્વાણ પ્રદા છું, ત્યારે જન્નુ ઋષિ દ્વારા એ ગંગાજીનું પણ દર્પનું ભંગ થયું. દુર્ગા દ્વારા મનસા દેવીના દર્પનું પણ દૂરીકરણ કરવામાં આવ્યું. અને અંતે સુદામના નિજ ભક્તેન રાધા શક્તા બભૂવ દેવેન સહસા ધ્વસ્તા ગોલોકાદા ગતાધરા. કે એક વખત શ્રી કૃષ્ણ ભગવાન વિરજા સાથે ગોલોકની અંદર વિહાર કરી રહ્યા હતા, અને એવા સમયે રાધાજી એમને જોયા, એટલે પોતાના દ્વારપાલો એટલે ગોપીઓ દ્વારા ભગવાનને લાકડી દ્વારા અહીં મારવામાં આવ્યો છે. અને એ બધું સુદામના એ જોઈ લીધું છે. અને જે સુદામના હતો એણે અહીં રાધાજીને શ્રાપ આપ્યો છે, 100 વર્ષ સુધી એમને ધરતી ઉપર જવું પડશે. અને એના શ્રાપના કારણે રાધાજીના દર્પનો પણ અહીં ભંગ કરવામાં આવ્યો. અને ઉપાંતિમ અધ્યાય એટલે કે 59મો અધ્યાય જે છે એની અંદર ઇન્દ્રના દર્પના ભંગનું વર્ણન છે. ઇન્દ્રાણીએ કરેલી ગુરુસ્તવન એનું વર્ણન છે. અને ઇન્દ્રાણી અને નહુષનો સંવાદ છે, જેમાં ઇન્દ્રો દર્પાત સભાયામ ચ રત્ન સિંહાસનાદ વરાત નાત નોત્તસ્થૌ સ્વગુરુમ દૃષ્ટવા બ્રહ્મિષ્ટમ ચ બૃહસ્પતિમ. એટલે કે ઇન્દ્ર જ્યારે સભાની અંદર બિરાજમાન હતા, એવા સમયે દેવગુરુ બૃહસ્પતિ ત્યાં પધાર્યા, છતાં પણ ઇન્દ્ર એ ઉભો નથી થતા અને એનું સન્માન કરવું જોઈએ એ સન્માન નથી કરતા. આમ કરવાના કારણે બૃહસ્પતિજીનું અપમાન થાય છે. બૃહસ્પતિજી એમને શ્રાપ નથી આપતા, છતાં પણ અહીં ધાર્મિક વ્યક્તિ જ્યારે એનું દિલ દુભાય છે, ત્યારે પ્રકૃતિ આપમેળે જ સામેવાળા વ્યક્તિને દંડ આપી દે છે. એનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે કે વિના શાપેન તદ્દર્પશ્ચૂર્ણી ભૂતો બભૂવ અન્યશ્ચેન્ન શપેત્તરમા પ્રેમણા વા ચાતિ કિલ્બિષમ. શાપ નથી આપ્યો, છતાં પણ ઇન્દ્રને બ્રહ્મ હત્યા સમાન પાપ લાગ્યું છે. અને એ પાપના કારણે વીતસ્ત્યક્ત્વા સ્વરાજ્યમ ચ પ્રયૌ ચ સરોવરમ સરસઃ પદ્મસૂત્રે ચ નિવાસમ ચ ચકારસઃ. અને ડરી ગયેલો ઇન્દ્ર જે છે પોતાનું રાજ્ય છોડીને સરોવરની અંદર જઈ એક કમળની અંદર જઈને બિરાજમાન થઈ જાય છે. કારણ કે એ સરોવર હોય એ વિષ્ણુ સરોવર હોય છે, અને એ હાલનું પુષ્કર છે. અને પુષ્કરની અંદર બ્રહ્મ હત્યાના પાપો પણ સ્પર્શ નથી કરી શકતા. આમ ઇન્દ્ર રાજ્ય છોડી અને ત્યાં ચાલ્યા જાય છે. અને નહુષ રાજા જ્યારે જોવે છે કે સ્વર્ગ તો ખાલી છે, એટલા માટે ત્યાં ચડાઈ કરી સ્વર્ગ ઉપર ઘેરો બનાવી લે છે. અને સંપૂર્ણ સ્વર્ગને પોતાના હાથમાં લઈ અને નહુષ રાજા હવે શચી ઉપર કુદ્રષ્ટિ કરે છે. અને એની સાથે પણ તર્ક વિતર્કો કરવા લાગે છે. ત્યારે શચી નહુષને ખૂબ જ સમજાવે છે, છતાં પણ અહીં નહુષ સમજતા નથી. અને શચીના સંવાદની અંદર 16 પ્રકારની માતાઓનું વર્ણન જે આપણને મળે છે કે ગુરુપત્ની, રાજપત્ની, દેવપત્ની તથા વધુ પિત્રો સ્વસા શિષ્ય પત્ની, વૃત્ય પત્ની ચ માતુલી, પિતૃપત્ની, ભ્રાતૃપત્ની, શ્વશુશ્ચ ભગિની સુતા, ગર્ભધાત્રીષ્ટ દેવી ચ પુંસ ષોડશ માતરઃ. આમ 55 અને 56મા શ્લોકની અંદર 16 પ્રકારની માતાઓ એનું વર્ણન છે. અને કોના માટે કઈ વસ્તુ સુખ આપનારી છે એ 62મા શ્લોકની અંદર આપણને શચીના સંવાદ દ્વારા ખબર પડે છે કે સ્વર્ગ સંપત્તિ ભોગશ્ચ સુખમ સંસારિણામ ધ્રુવમ મુક્ષૂણામ ચ મોક્ષશ્ચ તપશ્ચેવ તપસ્વિનામ. કે સ્વર્ગની સંપદાઓ એ સાંસારિક લોકો માટે સુખ આપવા વાળી હોય છે, અને મોક્ષો માટે મોક્ષ જ એ સુખ આપવા વાળું હોય છે. અને તપસ્વીઓ માટે તપ કરવું એ સર્વશ્રેષ્ઠ છે. બ્રાહ્મણો માટે બ્રહ્મત્વ અને મુનિઓ માટે મૌન. વેદાભ્યાસો વેદિકા નામ, જે વૈદિકો હોય છે એના માટે વેદાભ્યાસ કરવો એ સર્વશ્રેષ્ઠ સુખ છે. કવિનામ કાવ્ય વર્ણનમ, કવિઓ માટે કાવ્યનું વર્ણન કરવું એ સુખ છે. અને વિશેષ કરીને વિષ્ણુદાસ્યમ વૈષ્ણવાનામ વિષ્ણુ ભક્તિ રસમ પરમ, વિષ્ણુદાસ માટે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી એ સર્વશ્રેષ્ઠ સુખ છે. વિષ્ણુ ભક્તિમ વિનાનૈવ મુક્તિમ વાંછન્તિ વૈષ્ણવાહ. કે વિષ્ણુ ભક્તિ કર્યા વગર જ જો મુક્તિ મળતી હોય તો એ વૈષ્ણવો એને સ્વીકાર કરતા નથી. એ વિષ્ણુની ભક્તિ કરી અને પૂર્ણ
ભક્તિભાવથી એ મુક્તિને સ્વીકારે છે. આમ ઘણી બધી વાર શચી દ્વારા સમજાવવા છતાં પણ નહુષ રાજા સમજતા નથી અને પોતાનું રક્ષણ કરવા માટે શચી અત્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય છે. ત્યાં જઈને સ્તુતિ કરે છે અને કહે છે સર્વેશામ ચ ગુરુણામ ચ જન્મદાતા પરો ગુરુ પિતુ શતગુણા માતા પૂજ્યા વંદ્યા ગરીયસી. આ વાત અહીં બીજી વાર કરવામાં આવી છે કે બધા જ ગુરુઓના પણ જો ગુરુ હોય તો એ જન્મદાતા એટલે કે પિતા ગુરુ છે. અને પિતા કરતા પણ જો કોઈનું મહત્વ હોય તો એ 100 ગુણું મહત્વ એ માતાનું હોય છે. અને માતા કરતા પણ જો 100 ગુણું મહત્વ હોય તો એ સદગુરુનું મહત્વ હોય છે. પણ એ સદગુરુ કેવા? તો વિદ્યાદાતા મંત્રદાતા જ્ઞાનદો હરિભક્તિદઃ પૂજ્યો વંદ્યશ્ચ સેવ્યશ્ચ માતુ શતગુણો ગુરુ. જે વિદ્યા આપનારા હોય, જે મંત્ર આપનારા હોય, જે જ્ઞાન આપનારા હોય, જે હરિની ભક્તિ પ્રદાન કરે છે એવા ગુરુ એ સર્વશ્રેષ્ઠ છે. એમ કરી અહીં સતી જે છે એ આગળ કહે છે કે મંત્રાદ્યુત ગિરણ એનૈવ ગુરુરીત્યુચ્ચતે બુધૈહિ, કે વિદ્વાનો દ્વારા એમ કહેવાયું છે કે જે મંત્ર પ્રદાન કરે છે એને પણ ગુરુ કહેવામાં આવે છે. અને ખૂબ જ પ્રસિદ્ધ જે શ્લોક છે, આપણે અવારનવાર બોલતા હોઈએ એવો શ્લોક, એટલે કે અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાય જલશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કે જે જ્ઞાનરૂપી શલાકાથી અજ્ઞાનને દૂર કરી દે છે અને આંખોને ખોલી દે છે, અજ્ઞાનીઓની આંખોને ખોલી દે છે એવા ગુરુને વારંવાર નમસ્કાર. આમ સચી જે છે એ બૃહસ્પતિજીની સ્તુતિ કરે છે. અભીષ્ટ દેવે રુષ્ટે ચ ગુરુ શક્તો હિ રક્ષિતુમ ગુરૌ રુષ્ટે ભીષ્ટ દેવો નહિ શક્તશ્ચ રક્ષિતુમ. કે જ્યારે અભીષ્ટ દેવ રુષ્ટ બની જતા હોય ત્યારે ગુરુ રક્ષા કરવા માટે સમર્થ બને છે, પરંતુ જ્યારે ગુરુ રુષ્ટ થઈ જાય ત્યારે અભીષ્ટ દેવ પણ આપણી રક્ષા નથી કરી શકતા. આમ કહી અલગ અલગ રીતે સતી જ્યારે દેવગુરુ બૃહસ્પતિની સ્તુતિ કરે છે ત્યારે સ્તુતિથી પ્રસન્ન બની બૃહસ્પતિજી સતીને આશ્વાસન આપે છે. અને જ્યારે નહુષ સચીને બોલાવવા માટે દૂતને મોકલે છે ત્યારે એ દૂત આવી અને કહેવા લાગે સચીને કે તું મારી સાથે ચાલ. ત્યારે અહીંયા દેવગુરુ બૃહસ્પતિ એને આજ્ઞા કરે છે કે જા તું નહુષને જઈને કહી દે કે અગર જો નહુષ સપ્તર્ષિઓની પાલકી તૈયાર કરે અને પાલકી ઉપર બિરાજમાન થઈને અહીં આવે તો આ સચીને લઈ જઈ શકશે. અને નહુષ પણ એવું જ કરે છે, સપ્તર્ષિઓને મનાવે છે, સપ્તર્ષિઓ માની પણ જાય છે, સપ્તર્ષિઓ પાલકી ચલાવે છે અને પાલકીની અંદર એ નહુષ રાજા બેસી જાય છે. પરંતુ રસ્તામાં જ્યારે પાલકી એ ધીમી પડી જાય છે ત્યારે નહુષ ક્રોધ કરે છે અને એ પાલકી ચલાવનાર સપ્તર્ષિઓમાં એક દુર્વાસા ઋષિ પણ હોય છે અને એ નહુષને શ્રાપ આપી દે છે કે જ્યાં તને શીઘ્રથી શીઘ્ર સર્પત્વ યોનિની પ્રાપ્તિ થશે. અને ત્યારબાદ તરત જ તે નહુષને અજગર યોનિની પ્રાપ્તિ થાય છે. આમ દેવગુરુ બૃહસ્પતિ સચીનું રક્ષણ કરે છે અને સરોવર પાસે જે ઇન્દ્રને પણ બોલાવી બહાર કાઢે છે અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે એના દ્વારા સોમયાગ જે કહ્યો છે એનું વિધાન પણ કરાવે છે અને ઇન્દ્રને પણ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત કરે છે. આમ કરીને 60મો અધ્યાય પણ બ્રહ્મવૈવર્ત પુરાણના ચરણોમાં અર્પણ કરીએ. જ્યારે આ વિષય મળ્યો હતો ત્યારથી જ તે આની અંદર બધી દર્પની કથા છે, બધા એના અહંકારની કથા છે, એટલે ગુરુજીનો ભણાવવામાં આવેલો એક શ્લોક એ યાદ આવતો હતો, જે કુલસ્યાર્થસ્ય રૂપસ્ય બલસ્ય પદ વિદ્યયોઃ સંબંધસ્યાષ્ટમઃ પ્રોક્ત નાસ્તિ અહંકાર સો મહાન. રાવલ સ્મૃતિ કુળનું અભિમાન હોય, અર્થનું અભિમાન હોય, રૂપનું અભિમાન, બલનું, પદનું, વિદ્યાનું, સંબંધનું અને મારામાં એકેય પ્રકારનું અભિમાન નથી એવું 8મા પ્રકારનું અભિમાન. આમ કરીને 8 પ્રકારના અભિમાનો બતાવવામાં આવ્યા છે. તો આ સાથે અયમ હિ પરમો લાભ એવી ભાવના સાથે આ મારી વાણીને બ્રહ્મવૈવર્ત પુરાણના ચરણોમાં અર્પણ કરું. ફરી એકવાર સંસ્કૃત સંસ્કૃતિ પ્રતિષ્ઠાન તથા પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પૂજ્ય રાજેશભાઈ ગુરુજીના ચરણોમાં પ્રણામ કરું છું. પૂજ્ય પંકજભાઈ ગુરુજીના ચરણોમાં પ્રણામ કરું છું. અને આપ સર્વે જેને મને અત્યાર સુધી સાંભળ્યો એ બધાને જય શ્રી કૃષ્ણ, અભિનંદન, પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી.